ચાલો શરૂઆત કરીએ આપણે. તો જો ક્વેશ્ચન નંબર 3 સમાંતર શ્રેણીમાં પછી ટોટલ તમને 10 દાખલા આપી દીધેલા છે. એમાં પહેલા નંબરનો દાખલાનું આપણે સોલ્યુશન કરીશું. તો જો સૌથી પહેલા પહેલા નંબરનો દાખલો 10 એ 10 દાખલા હું કરી જ નાખીશ, કાં તો અમારી ખાલી 1-2 દાખલા તમારા માટે રહેવા દઈશ. ચલો પહેલા નંબરનો દાખલો જુઓ તો બધા. દાખલા નંબર 1. ઊંઘવા નહીં ભાઈ, જાગી જજો. જો તમારા દાખલામાં પહેલા a1 બરાબર કેટલા આપ્યા છે? 5. a1 એટલે કયું પદ થાય? પહેલું પદ. પહેલા પદને આપણે કયા નામથી ઓળખી શકીએ? a1 બરાબર a બરાબર કેટલા બોલો તો? 5. પછી સ્ટુડન્ટ તમારા દાખલામાં ડી પણ આપી દીધો છે, એટલે ડી અલગથી શોધવાની કોઈ જરૂર નથી. બરાબર છે? ચલો પહેલેથી બોલો. અને કયું પદ કહેવાય? પહેલું પદ. પહેલું પદ બરાબર કેટલા આપી દીધેલા છે બોલો દાખલામાં? 5. ત્યાર પછી જુઓ સ્ટુડન્ટ, તમારા દાખલામાં ડી પણ આપી દીધેલો છે, તો ડી શોધવાની કોઈ જરૂર નહીં, બધું બેઠું આપી દીધેલું છે. આવા દાખલા ઉલટા સારા કહેવાય. ડી બરાબર કેટલા છે? તો કે 3. ચાલો ત્યાર પછી an. an એટલે કયું પદ કહેવાય બોલો તો? છેલ્લું પદ. છેલ્લું પદ એટલે l. l બરાબર કેટલા બોલો? 50. અને હવે તમારા દાખલામાં તમને શું શોધવાનું કીધેલું છે? તો કે n તમારે શોધવાનો છે, સાથે સાથે તમારે શું શોધવાનું છે? બીજું sn પણ તમારે શોધવાનો છે. બોલો આટલું ક્લિયર થયું? બરાબર છે. હવે તમારે દાખલો કેવી રીતે ગણવાનો તે ધ્યાન આપજો. સૌથી પહેલા તમારે અહીંયા શું કરવાનું સ્ટુડન્ટ? તો કે તમારા દાખલામાં n આપેલો નથી. તમે દાખલામાં જુઓ n આપ્યો કોઈ જગ્યા પર? n નથી આપ્યો, તો n શોધવા માટે તમારે કયું સૂત્ર લખવાનું? an નું. બરાબર છે. તો ચાલો આપણે કરીએ. સૌથી પહેલા an નું આપણે સૂત્ર લખીએ. an બરાબર શું થશે બોલો તો? a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી. બરાબર છે. ચાલો an બરાબર કેટલા છે? an બરાબર કેટલા છે? 50. જો અહીંયા ધ્યાન આપો, an બરાબર 50 છે ને? પછી જો અહીંયા કેટલા છે? a બરાબર કેટલા છે બોલો તો? 5. n આપણે શોધવાના છે, એટલે n માઇનસ 1 અને ડી. બરાબર. તો ડી બરાબર કેટલા છે? 3. તો સૌથી પહેલા n શોધી નાખો સ્ટુડન્ટ તમે. અહીંયા કેટલા થશે? 50. આ 5 ને આ બાજુ લાવીશું તો -5 બરાબર n માઇનસ 1 ઇન્ટુ કેટલા? 3. તો 50 માંથી 5 જાય તો કેટલા બોલો? 45. આ બાજુ કેટલા વધશે? n માઇનસ 1 ઇન્ટુ 3. તો 3 ને આ બાજુ લાવી દઈશું તો 45 ના છેદમાં કેટલા? 3. માટે n માઇનસ 1. તો 45 ભાગ્યા 3 એટલે કેટલા? 15. આ -1 આ બાજુ લાવે તો +1 બરાબર n. માટે n બરાબર કેટલા? 16. બે દાખલો કઈ અઘરો હતો? આવું ઓલરેડી આપણે ભણેલા નતા બોલો તો? હા, n મુ પદ શોધતા તમને નહીં આવડતું? તો દાખલો પહેલા તો દાખલો કઈ રીતે ગણાય એને સમજવાનો પ્રયત્ન કરો. બરાબર. જો તમે એને સમજો નહીં તો આવડવાનું નહીં. દાખલો સહેલો જશે. અહીંયા તમને કહી દીધું છે an બરાબર કેટલા? 50. એનો મતલબ સિમ્પલ વસ્તુ યાર, an બરાબર સૂત્ર લખી નાખો, એમાં a ની કિંમત મૂકો, d ની કિંમત લખો, એટલે તમને શું મળી જશે? n. તો n મળી ગયો. હવે તમારે શું કરવાનું છે બોલો તો? સરવાળો. તો સરવાળો કઈ રીતે શોધાશે બોલો તો? ચાલો sn બરાબર નાનું સૂત્ર કે મોટું સૂત્ર? બોલો નાનું સૂત્ર કે મોટું? ભાઈ એટલે નાનું સૂત્ર મૂકશો તોય જવાબ આવશે, મોટું સૂત્ર મૂકશો તોય જવાબ આવશે, પણ આપણે કયું સૂત્ર મૂકવાનું? નાનું. બરાબર. n/2. કેમ કે આપણને છેલ્લું પદ દાખલામાં આપી દીધેલું છે. તો n બરાબર આપણે કેટલા શોધ્યા? 16. તો n ની જગ્યા પર લખી નાખો સ્ટુડન્ટ 16. n ની જગ્યા પર 16. 16 ના છેદમાં 2. એ બરાબર કેટલા હતા બોલો તો? પહેલું પદ 5 ને l બરાબર છેલ્લું પદ કેટલું હતું? 50. તો સ્ટુડન્ટ એક કામ કરો, 16 ભાગ્યા 2 કરો, કેટલા થાય? 8. 50 ને 5 55. 55 ગુણ્યા 8 કરો, 440. આ તમારા પહેલા દાખલાનું સોલ્યુશન. બોલો ખબર પડી પહેલો દાખલો કે ના ખબર પડી? પછી બધા દાખલા જાતે કરવાના છે. ચાલો બીજો દાખલો જોઈએ. બીજા દાખલા પર ખાસ ધ્યાન આપજો.
બીજા નંબરનો દાખલો જુઓ. દાખલા નંબર 2. શું કીધું છે દાખલામાં? જો પહેલા તો તમને કયું પદ આપી દીધું છે? પહેલું પદ આપી દીધું છે. અહીંયા ધ્યાન, અમુકને છે રકમ ઓળખતા ના આવડે. આ રકમને તમે કેવી રીતે ઓળખશો? તો કે અહીંયા તમને એ બરાબર કેટલા આપ્યા છે? 7. પછી તમને અહીંયા આપ્યા છે A13. A13 બરાબર કેટલા? 35. A13 નો મતલબ શું થાય? કે n બરાબર આપી દીધા છે એટલે A બરાબર 7, n બરાબર 13. એટલે શોધવાનું શું? D. મારી વાત સમજાય છે? અહીંયા તમારે થોડી બુદ્ધિ દોડાવવી પડશે કે તમારા દાખલામાં શું શોધવાનું છે. અહીંયા તમારામાં A એટલે કયું પદ? પહેલું પદ. એટલે પહેલું પદ તમારી પાસે છે. પછી અહીંયા શું કીધું? A13. 13 એટલે કયા? n થાય. A ની નીચે આપણે જે લખીએ A ની નીચે આને શું કહેવાય? n કહેવાય. એટલે n બરાબર કેટલા થઈ ગયા? 13. એટલે અહીં કેટલા છે? A13 બરાબર કેટલા? 35. તો તમારે શું શોધવાનું છે? D અને S13. તો આવડે કે ના આવડે? તો કેવી રીતે દાખલો ગણાશે તે ધ્યાન આપો. અહીંયા દાખલા નંબર 2. દાખલા નંબર 2 સ્ટુડન્ટ, તમારા દાખલામાં જો A13 બરાબર કેટલા છે? 35. તો તમારે લખી દેવાનું A13 બરાબર કેટલા બોલો તો? 35. ચાલો મને કહો A13 નું સૂત્ર શું થાય? A + 12D બરાબર 35. બોલો આવું થાય કે ના થાય એટલું ખાલી કહો મને. અડધા કેસો સર કેવી રીતે આવ્યું? કેટલા ની ખબર પડી? બોલો A + 12D કેટલાને ખબર ના પડી? એટલે ભાઈ તમારા દાખલામાં કયું પદ કીધું છે? 13મું પદ. તો 13મા પદનું સૂત્ર શું થાય? A + 12D થાય. જો તમારા દાખલામાં 15મું પદ કીધું હોત તો A + 14D. 20મું પદ કીધું હોત તો A + 19D. 25મું પદ કીધું હોત તો A + 24D. તો તમારે શું કરવાનું? જ્યારે પણ તમને કોઈ પણ પ્રકારનું પદ કે એટલે પહેલા એ તો લગાવી દેવાનો. પછી 20મું પદ કીધું હોય તો 20 માંથી 1 માઇનસ એટલે કેટલા? 19D. તો 20મું પદ એટલે A + 20 માંથી 1 જાય તો 19D. 25મું કીધું હોય તો A + 24D. હવે જો આનો જવાબ કેવી રીતે તમે લાવી શકશો? તો કે તમારા દાખલામાં A બરાબર કેટલા આપ્યા છે? 7. તો અહીંયા તમે લખી નાખો સ્ટુડન્ટ કેટલા? 7 વત્તા કેટલા થઈ જશે? અહીંયા 12D બરાબર કેટલા? 35. તો આપણે એક કામ કરીએ ને, આ 12D ને આપણે અહીંયા જ રાખીએ અને 7 ને બરાબરની પેલી બાજુ લઈ જઈએ. 7 ને કે ભાઈ તું પેલી બાજુ જતો રહે તો 35 માઇનસ કેટલા થઈ જશે? બોલો તો 35 માઇનસ શું થઈ જશે? 7. 7 પેલી બાજુ જાય તો -7 થાય ને. તો ચાલો કરો તો 12D 35 માંથી 7 જાય તો કેટલા? 28. માટે D બરાબર કેટલા થાય સ્ટુડન્ટ? તો D બરાબર 28 છેદમાં કેટલા? 12. ચલો 28 ના ભાગલા પાડો તો 7 ચોક 28 ને 4 તાલી 12. તો સ્ટુડન્ટ શું ઉડી જશે? 4 4 ઉડી જશે. તો D બરાબર કેટલા વધશે? 7/3. બોલો તમારા દાખલામાં તમને શું શોધવાનું કીધેલું? D. શોધાઈ ગયો D. ચાલો હવે તમારે શું શોધવાનું કીધું છે? S13. S13 નો મતલબ n બરાબર કેટલા થાય? 13. તો હવે તમારે બીજા નંબર પર શું શોધવાનું છે? તો બીજા નંબર પર તમારે શોધવાનું છે S13 ક્વેશ્ચન માર્ક. આ શોધવાનું છે. માટે સ્ટુડન્ટ n બરાબર કેટલા થશે? 13. ચલો સૂત્ર કયું લખું મેં? નાનું સૂત્ર લખું કે મોટું સૂત્ર લખું? નાનું કે મોટું? મારે નાનું સૂત્ર લખવું પડશે કારણ કે મારે કયા નંબરનું પદ શોધવું છે? કેટલા પદોનો સરવાળો કરવાનો છે? 13 પદોનો સરવાળો કરવાનો. જો અહીંયા કીધું છે S13. S13 નો મતલબ થાય મારે 13 પદોનો સરવાળો કરવાનો છે. તો 13 પદોમાં સૌથી છેલ્લું પદ કયું? 13મું. અને 13મું પદ તમારા દાખલામાં આપી દીધું છે કયું? 50. સોરી 13મું પદ તમારા દાખલામાં આપી દીધું છે 35. લા સમજો, તમારા દાખલામાં તમને કેટલા પદોનો સરવાળો કરવાનો કીધો છે? 13 પદોનો સરવાળો કરવાનો કીધો છે. તો 13 પદોમાં સૌથી છેલ્લું પદ કયું થાય? 13મું. અને 13મું પદ તમારા દાખલામાં આપી દીધું છે 35. તો આપણે લખીશું SN બરાબર n/2 કૌંસમાં A + L. તો સ્ટુડન્ટ n બરાબર કેટલા લખવાના બોલો તો? 13. તો અહીં લખીશું આપણે 13/2. E એટલે કયું પદ? પહેલું પદ. A બરાબર કેટલા છે? 7. ને L એટલે શું? L એટલે કયું પદ? 13મું પદ. L એટલે કયું પદ? 13મું પદ. કેટલો? 35. તો અહીં આપણે લખીશું 35. તો સ્ટુડન્ટ કરો આનો આન્સર લાવો તો 13/2 35 અને 7 કેટલા થાય? 42. તો ચાલો 13 42 ભાગ્યા 2 કરો 21. 21 ગુણ્યા 13 કરો. 21 ગુણ્યા 13 કરો.
21 ગુણ્યા 13 કરો 200. આ તમારો આન્સર. બોલો ખબર પડી કે ના ખબર પડી? ભાઈ બીજો દાખલો ખબર પડી કે ના ખબર પડી? સમજાયું તમને? ચાલો એ જ રીતે મને કહો, પછી બધા દાખલા જાતે કરવાના છે, અત્યારે ખાલી જોઈ લો, બરાબર છે? ચલો ત્રીજા નંબરનો દાખલો જુઓ. ત્રીજા નંબરના દાખલામાં તમને શું શોધવાનું કીધું છે? કયું પદ આપી દીધું છે? 12મું પદ આપી દીધું છે ને? જો અહીં સમજો, આ કયું પદ આપી દીધું છે? 12મું પદ આપ્યું છે. કેટલું છે? 37. ડી બરાબર કેટલા? 3. એટલે એનો મતલબ કે આ દાખલામાં તમને બે વસ્તુ આપી દીધી છે. એક તો ડી આપી દીધેલા છે અને બીજું શું આપી દીધેલું છે? એન આપી દીધેલા છે. એનો મતલબ કે આ દાખલામાં તમને પ્રથમ પદ આપ્યું નથી. દાખલો તમે ધ્યાનથી જોશો તો દાખલો એકદમ સરળ થઈ જશે સ્ટુડન્ટ. અહીંયા તમે જુઓ, આ દાખલાની વાત કરીએ તો આ દાખલામાં તમને કયું પદ આપ્યું છે? 12મું પદ. 12મું પદ એટલે તમે આવી રીતે લખશો a12 બરાબર કેટલા છે? બોલો તો, બોલો 37. એટલે 12મું પદ 37 થયું. હા, તો 12મા પદનું સૂત્ર શું છે? a વત્તા 11d. a વત્તા 11d બરાબર કેટલા થાય? 37. હવે આમાંથી તમને કઈ કિંમત આપેલી છે? ડી બરાબર કેટલા આપ્યા છે? ધ્યાન, અહીંયા ડી બરાબર કેટલા છે? 3. તો ડી ની જગ્યા પર 3 લખો તો અહીંયા આવશે a વત્તા 11. ડી ની જગ્યા પર કેટલા? 3 બરાબર કેટલા? 37. તો અહીંયા કરો સ્ટુડન્ટ, કેટલા થશે? a 11 તાલી 33 બરાબર કેટલા? 37. તો આપણે શું કરવાનું બોલો તો? a બરાબર 37. 33 પેલી બાજુ જાય તો -33, માટે a બરાબર કેટલા? 4. બોલો મળી ગયું કે નહીં? એ મળી ગયો કે નહીં? બોલો તો. હા, હવે તમારે શું શોધવાનું બોલો તો? s બાર શોધવાનું. એનો મતલબ શું થશે બોલો તો? s બાર તમારે શોધવાનું છે. માટે આપણે એવું કહી શકીએ કે અહીંયા જે અહીંયા 12 છે તો n બરાબર કેટલા? 12. ખબર પડે છે કે નહીં? તો હવે એનું આપણે ટૂંકું સૂત્ર લખીએ. હવે આપણને કેવી રીતે ખબર પડે કે ટૂંકું સૂત્ર લખવાનું? કારણ કે છેલ્લું પદ આપેલું છે. જો કેટલા પદોનો સરવાળો કીધો છે? 12 પદોનો. ભાઈ 12 પદોનો તમે સરવાળો કરો, એમાં છેલ્લું પદ તો કયું થાય? 12મું. તો 12મું પદ તમને આપી દીધેલું છે. 12મું પદ કેટલું છે? a12 બરાબર 37. તો અહીંયા લખવાનું Sn બરાબર સૂત્ર શું થશે? n/2 કૌંસમાં a પ્લસ l. તો સ્ટુડન્ટ અહીંયા ધ્યાન આપો, અહીંયા આવશે 12, અહીંયા પણ આવશે 12, 12/2. ચલો a બરાબર કેટલા શોધ્યા આપણે? 4. અને l એટલે કયું પદ બોલો તો? 12મું પદ. 12મું પદ કેટલું છે? 37. તો અહીંયા લખી નાખો 37. હવે કરો ચાલો, 12/2 કેટલા? 6. ને 37 + 4 કેટલા? 41. 246. બોલો ખબર પડી કે ના ખબર પડી? કેટલા દાખલા છે આપણા? 3. ચાલો હવે કયો દાખલો કરીએ? ચોથો. દાખલા નંબર 4 જુઓ સ્ટુડન્ટ. બોલો ચાલો તમે જાતે મને કહો શું કરવું પડશે દાખલા નંબર 4 માં? ચાલો ચોથો દાખલો જુઓ. ચોથા દાખલામાં તમને a3 એટલે કયું પદ? a3 એટલે ત્રીજું પદ આપી દીધું છે. અને અહીંયા s10 એટલે કયું પદ? 10મું પદ આપી દીધું 125. હોય તો ડી અને અહીંયા શું શોધવાનું કીધું? જો ડી અને a10 શોધો. ભાઈ કેસે કરેંગે? બોલો હવે દાખલો કેવી રીતે કરાય? હવે ગાડી અહીંયા અટકી ગઈ આપણી. ચાલો તમારામાંથી મને કહો કેવી રીતે ગણાશે? ગરમી ભયંકર છે ભાઈ. તો નીચે લગાવવું પડશે. બોલો ચાલો ચોથા નંબરનો દાખલો કેવી રીતે કરાશે? દરવાજો ખોલના, બારી ખોલો, બધી ખુલ્લી છે. થોડી વાર, હા બગા, થોડી વાર શાંતિ રાખ. કબૂતર છે. લાઈટ આવી કે નહીં આવી હતી? ચાલો કોણ કહેતા દાખલો કઈ રીતે કરાય? ચાલો ગરમીને સાઈડ પર મૂકો. ચાલો આ દાખલો કેવી રીતે થશે? કોણ કહેશે? કોણ આઈડિયા આપશે? બોલો. ચોથા નંબરનો દાખલો જોઈને મને કહો a3 એટલે કયું પદ? ત્રીજું. s10 એટલે s10 બરાબર કેટલા? 125. આપેલ હોય તો d અને a10 શોધો.
ડી શોધવાનો છે અને 8n શોધવાનો છે. 10મું પદ શોધવાનું છે. હા બોલો, ઉભા થાવ. 1 થી 15 છે અને એક છેલ્લું પદ છે 125. એટલે આપણે ડી બરાબર am માઇનસ a ના છેદમાં m માઇનસ n સૂત્ર મૂકી દઈએ તો તો am માઇનસ a એટલે am બરાબર 125 અને n બરાબર 15 છેદમાં 10 માઇનસ 3. બોલો બીજું કોઈ? બીજું કોઈ કોણ કહેશે? જો સિમ્પલ વસ્તુ છે યાર, એકદમ બહુ અઘરું વિચારવાનું નહીં. તમારા દાખલામાં બે વસ્તુ આપ્યું છે તો બે વસ્તુ પરથી જ બધું શોધી શકાતું હશે ને? હે એટલી તો બુદ્ધિ ચાલે કે નહીં આપડી? તમારા દાખલામાં એક સિમ્પલ વસ્તુ તમને કહું છું, એમાં તમને એવું કર્યું a3 બરાબર 15 છે અને s10 બરાબર 125 છે. એનો મતલબ કે આ બે જ વસ્તુ આપી છે, બીજી કોઈ વસ્તુ નથી આપી. તો તમે જે દાખલો કરવાના એ આ બે વસ્તુ પરથી જ કરી શકવાના ને. તો એનો મતલબ એવો થાય આપણે કે a3 બરાબર કેટલા આપ્યા છે તમારા દાખલામાં બોલો તો આપણે આવું લખીએ કે ભાઈ a3 બરાબર કેટલા છે? તો કે 15 છે. તો a3 નું સૂત્ર શું બને બોલો? a પ્લસ 2d. તો a પ્લસ 2d બરાબર કેટલા થશે? કેટલા? 15. એક કામ કરીએ, આને આપણે સમીકરણ 1 નામ આપી દઈએ. બોલો, આને આપણે સમીકરણ 1 નામ આપી દઈએ તો ચાલે કે ના ચાલે? હા. ત્યાર પછી જુઓ તમારા દાખલામાં શું કીધું છે? ચોથા નંબરના દાખલામાં જો s10 બરાબર કેટલા? 125. તો એની પછી આપણે એવું લખીએ s10 બરાબર કેટલા છે? 125. તો s10 નું સૂત્ર શું થાય બોલો તો કે n/2. આવું થાય કે નહીં બોલો? પછી 2a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ d બરાબર 125 થાય કે નહીં બોલો તો? હલો, તો મેં કશું કઈ કરતો નથી, ખાલી તમને સરવાળાનું સૂત્ર લખ્યું. સરવાળાનું સૂત્ર શું છે? મોટું સૂત્ર શું? n ના છેદમાં 2 પછી કૌંસમાં 2a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ d બરાબર કેટલા? 125. હવે n બરાબર આપણને ખબર છે, n બરાબર કેટલા છે? 10. ભાઈ n બરાબર 10 છે તો 10 ના છેદમાં 2 લખી શકું? બોલો. અહીંયા 2a એ મને નથી ખબર એટલે હું 2a જ લખીશ અહીંયા. ચાલો અહીંયા n બરાબર મને ખબર છે કેટલા? 10. 10 માઇનસ કેટલા? 1. d મને ખબર નથી. બરાબર કેટલા? 125. તો સ્ટુડન્ટ હવે મને એટલું કહો, 10 ભાગ્યા 2 કેટલા થાય? 5. તો અહીંયા કેટલા થઈ ગયા? 2a. 10 માંથી 1 જાય તો 9d બરાબર 125. હવે એક કામ કરે, આ 5 કેવા છે? ગુણાકારમાં. બરાબર ની પેલી વાત જાય તો ભાગાકારમાં. તો આવી રીતે લખી શકું કે 2a બરાબર 9d 125 ના છેદમાં કેટલા? 5. તો કરો 2a વત્તા 9d 125 ભાગ્યા 5 કરો 25. આવું થાય કે ના થાય બોલો? તો આ કયું સમીકરણ થયું? આ સમીકરણ 2 થયું કે ના થયું બોલો? આને સમીકરણ 2 કહેવાય. શું કહેવાય? આને 2 કહેવાય. હવે આપણે દાખલો કેવી રીતે કરીશું? સમીકરણ 1 પણ થઈ ગયું, સમીકરણ 2 પણ થઈ ગયું. તો સમીકરણ 1 ની કિંમત સમીકરણ 2 માં મુકાય કે ના મુકાય? જો એક વસ્તુ યાદ રાખો, આને થોડું સુધારવું પડશે. ચાલો, જો આ સમીકરણને હું સુધારું, આને હું આવી રીતે લખી શકું a બરાબર 15 અને 2d ને પેલી બાજુ લઈ જાય તો માઇનસ 2d. આને મેં સમીકરણ 1 નામ આપી દઉં. અહીંયા ધ્યાન આપો, અહીંયા a3 હતું ને? a3 બરાબર કેટલા? 15. a3 એટલે કેટલા? a પ્લસ 2d બરાબર કેટલા? 15. હવે મેં શું કર્યું? a ને શું બનાવ્યો? કરતા. a ને મેં ડાબી બાજુ રાખ્યા, 2d ને પેલી બાજુ લઈ ગયા. તો a બરાબર કેટલા મળ્યા મને? 15 માઇનસ 2d. તો એને હું અહીંયા મૂકી દઉં. સમીકરણ 1 ને સમીકરણ 2 માં મૂકતા. સમીકરણ 2 માં મૂકી દઉં તો શું થાય સ્ટુડન્ટ? અહીંયા ધ્યાન આપજો. હવે શું થશે? ચાલો જો હોય અહીં ધ્યાન આપો. અહીંયા કેટલા છે? 2a છે ને?
તો અહીંયા આપણે કેટલા લખવાના 2a પ્લસ 9d બરાબર કેટલા છે 25. હવે અહીં ધ્યાન આપો 2 ના 2. હવે અહીં a બરાબર કેટલા લેવાના છે જો અહીં આપણે સમીકરણ 1 માં શું લખેલું બોલો તો a બરાબર કેટલા બોલો 15 માઇનસ 2d. તો a ની જગ્યા પર 15 માઇનસ 2d લખાય. તો a ની જગ્યા પર 15 માઇનસ 2d આપણે લખી નાખીએ. a ની જગ્યા પર હેંગ મારે છે ભાઈ. ચાલો અહીંયા આપણે શું કરીશું બોલો તો તમને અહીંયા 2a દેખાય છે ને 2a બરાબર વત્તા કેટલા છે 9d બરાબર કેટલા 25. તો આપણે અહીંયા શું કરી શકીએ બોલો અહીંયા આપણે શું કરી શકીએ 2a ની જગ્યા પર કેટલા લખવાના 15 માઇનસ 2d વત્તા કેટલા છે 9d બરાબર કેટલા 25. તો સ્ટુડન્ટ કરો હવે કૌંસની બહાર કેટલા છે 2 2 નો ગુણાકાર 15 સાથે 15 દુ 30 2 દુ 4 વત્તા 9d બરાબર કેટલા થયા 25. તો સ્ટુડન્ટ અહીંયા ધ્યાન આપો હવે આ કેટલા 9d 9 માંથી 4 જાય તો કેટલા 5d બરાબર 25 ને 30 ને પેલી બાજુ લઈ જઈએ તો 30 કેવા થઈ જાય માઇનસ. માટે સ્ટુડન્ટ 5d બરાબર 25 માઇનસ 30 એટલે માઇનસ 5. માટે d બરાબર માઇનસ 5 ના છેદમાં 5. તો d બરાબર કેટલા બોલો તો માઇનસ 1. કેટલા થયા માઇનસ 1. હવે a માઇનસ 1 ને તમારે કયા સમીકરણમાં મૂકી દેવાનું બોલો તો કયા સમીકરણમાં મૂકવાનું બોલો સમીકરણ 1 માં મૂકી દો. સમીકરણ 1 માં મૂકી દો. ચાલો પહેલું સમીકરણ કયું છે a બરાબર 15 માઇનસ 2d. ચાલો તો અહીંયા કેટલા a 15 માઇનસ 2 d બરાબર કેટલા બોલો માઇનસ 1. તો અહીં કેટલા 15 માઇનસ માઇનસ પ્લસ 2 કો 2 કેટલા થયા 17. તો સ્ટુડન્ટ તમને a પણ મળી ગયો અને d પણ મળી. હવે તમારા દાખલામાં શું શોધવાનું કીધેલું બોલો તો d. તો d શોધાઈ ગયો ને આપણો. પછી શું શોધવાનું a10. a10 નું સૂત્ર લખી નાખો. a10 બરાબર કેટલા થશે a પ્લસ 9d. a બરાબર 17 9 ના 9 d બરાબર માઇનસ 1. તો 17 9 1 9 પણ કેવા માઇનસ એટલે કેટલો જવાબ આવે 8. કેટલા દાખલા થયા 4. 4 દાખલા લખી લો. ચાલો ચાલો જો બધા ઉપર ધ્યાન આપશે. 5મા નંબરનો દાખલો. પાછળ અવાજ નહીં ભાઈ. હંમેશા કોઈ પણ દાખલો હોય ને તો ટ્રાય કરો. ટ્રાય નહીં કરો તો પરીક્ષામાં તમને નહીં આવડે. પરીક્ષામાં તો તમને કંઈક ને કંઈક એવું આપશે કે જે તમને ગૂંચવી નાખશે. દાખલા કઈ અઘરા નથી. રિયલમાં કહું છું આ 5મા નંબરનો દાખલો અડધા લોકોએ ટ્રાય જ નહીં કરી. તમે જો 5મા નંબરના દાખલામાં કેટલી સેલેરી હતી તો કે તમારા દાખલામાં ખાલી શું આપેલું હતું તમારા દાખલામાં ખાલી આપેલું શું હતું એ ચેક કરો. તો કે ખાલી d જ આપ્યો છે અને અહીંયા શું આપી દીધું છે સરવાળો. કેટલા પદોનો સરવાળો આપી દીધો છે 9 પદોનો. તો 9 પદોનો સરવાળો આપી દીધો છે તો સરવાળાનું સૂત્ર લખી નાખો તો જવાબ ના આવી જાય. તમે અહીંયા એક વસ્તુ સમજો કે અહીંયા d બરાબર કેટલા છે 5 ને n બરાબર કેટલા છે 9. તો રહ્યું શું વાગે એનો મતલબ કે જો તમે સરવાળાનું સૂત્ર લખશો તો એમાં n ની જગ્યા પર તમે જો 9 મૂકી દો અને d ની જગ્યા પર જો તમે 5 મૂકી દો તો તમને એ તો મળી જ જવાના છે ને. પણ તમે હિંમત જ ના કરો દાખલો ગણવાની કે કરવાનું શું. એક સિમ્પલ વસ્તુ યાદ રાખો કે તમારા દાખલામાં જે વસ્તુ આપેલી છે એની ઉપરથી તો તમે દાખલો ગણવાના. અગર તો વિચારે કે મેં કરું શું અલગ. એ સરવાળાનું સૂત્ર આપી દીધું તો સરવાળાનું સૂત્ર લખને. અહીંયા તમે S9 આપી દીધેલું છે. જો દાખલો આ રીતે ગણી શકાય. ઉપર ધ્યાન. d બરાબર કેટલા આપી દીધા છે પેલા મને કહો. d બરાબર કેટલા આપી દીધા છે 5. વાતો નહીં. પછી તમને S9 બરાબર આપી દીધેલા છે. S9 બરાબર કેટલા આપી દીધા છે 75. બોલો બે વસ્તુ આપી દીધું કે નહીં. અને અહીંયા આ જે 75 છે કેટલા પદોનો સરવાળો છે 9 પદોનો સરવાળો છે. કેટલા પદોનો 9 પદોનો સરવાળો તમને કીધેલો છે. તો હવે તમારે શું કરવાનું તો કે જો આનો મતલબ એવો થાય n બરાબર કેટલા થાય 9 થાય કે ના થાય બોલો. તો હવે આપણે સરવાળાનું સૂત્ર લખીએ તો સરવાળાનું સૂત્ર શું છે તો કે સરવાળાનું સૂત્ર છે n/2 2a
પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી. આ સૂત્ર તમે લખશો કે નહીં લખો બોલો તો? આ સરવાળાનું સૂત્ર આ તો છે. ચલો s n બરાબર કેટલા? n બરાબર કેટલા? 9. તો અહીંયા આપણે લખીએ n ની જગ્યા પર કેટલા? 9. અહીંયા 9 ના છેદમાં કેટલા લખાય? 2. અહીંયા 2 ના 2 એ બરાબર આપણને આપ્યા નથી. અહીંયા કૌંસમાં કેટલા લખવાના? 9 માઇનસ 1 અને ડી બરાબર કેટલા છે બોલો તો? 5. આટલું ના આવડે? આમાં તમે શું લખ્યું? તમે જે સૂત્ર લખ્યું છે સૂત્રમાં તમે શું લખી? કિંમત. દાખલા ના આવડવા પાછળનું કારણ જ એ કે તમે હિંમત જ ના બતાવો દાખલો ગણવાની. તમે જયારે દાખલો ગણવાની હિંમત જ ના કરો તો તમારો દાખલાનો જવાબ આવે જ નહીં કોઈ સંજોગોમાં. પ્રયત્ન તો કરો. તમારા દાખલામાં સરવાળો આપી દીધો છે s9 બરાબર 75. તો સરવાળાનું સૂત્ર લખો, એમાં બધી કિંમત લખી નાખો એટલે ઓટોમેટિક જવાબ આવી જાય. અહીંયા આપણે હવે લખીશું s9 બરાબર કેટલા છે? અહીંયા 75. તો અહીંયા આપણે લખીશું 75. 9 ના છેદમાં કેટલા? 2. અહીંયા 2a વત્તા 9 માંથી 1 જાય તો 8. 8 ગુણ્યા 5 8 પંચા 40. બોલો આવું થાય કે ના થાય? ચલો હવે તમે ધ્યાન આપો. આપણે એક કામ કરીએ. હવે આ છેદમાં 2 છે ને, છેદમાં કેટલા છે? 2. એને આ બાજુ લાવે તો 75 સાથે ગુણાકાર થાય. તો 2 ને આ બાજુ લાવે તો 75 ગુણ્યા 2 અને 9 ને આ બાજુ લાવે તો છેદમાં. તો આપણે આવી રીતે લખી શકીએ 75 ગુણ્યા 2 છેદમાં 9. ખ્યાલ આવ્યો? અહીં કેટલા વધ્યા? બોલો કેટલા વધ્યા? આ બાજુ 2a પ્લસ 40. ચલો આ બાજુ કઈ ઉડે છે એટલું મને કહો. તો કે 75 એટલે કેટલા? 25 તાળી. 75 ગુણ્યા કેટલા? 2 છેદમાં 9 એટલે 3 તાળી. 9 બરાબર કેટલા થશે? અહીંયા 20a વત્તા કેટલા? 40. તો સ્ટુડન્ટ કરો અહીંયા કેટલા ઉડી ગયા? 3 ઉડી ગયા. તો 25 નું કેટલા થયા? 50. તો 25 નું 50. તો આપણે અહીંયા લખીશું 50. 50 ના છેદમાં કેટલા છે? 3. અને બીજી ખાસ વસ્તુ કહી દો, આ 40 આ બાજુ છે ને પ્લસ, એ 40 ને આપણે આ બાજુ લઈ જઈશું તો એ 40 આ બાજુ આવશે તો કેટલા રહી જશે? -40. તો આ બાજુ કેટલા વધ્યા? ખાલી 2a. આટલું ક્લિયર થયું? હવે માની લો કે 40 ના છેદમાં 1 છે એવું આપણે માની લઈએ. તો આપણે ક્રોસ ગુણાકાર કરીએ. 1 નો ગુણાકાર 50 સાથે થાય તો 50 * 50 માઇનસ 3 નો ગુણાકાર 40 સાથે 40 ગુણ્યા 3 120 છેદમાં 3 * 3 બરાબર 2a. કરો સ્ટુડન્ટ કેટલા થશે? 50 માઇનસ 120 માઇનસ 70 છેદમાં કેટલા? 3. આ બે ગુણાકારમાં છે ને, આ બે ને બરાબર ની આ બાજુ લાવી દે તો ક્યાં જાય? છેદમાં. બરાબર કેટલા? a. માટે a બરાબર કેટલા થશે સ્ટુડન્ટ? હવે ધ્યાન આપો. તો કે 70 ને 2 વડે ભાગી નાખો તો અહીં કેટલા? 35 ને 2 * 2. તો અહીંયા જવાબ આવ્યો -35 ના છેદમાં 3. આ તમારો શાના બરાબર જવાબ આવી ગયો? a બરાબર. હવે તમારા દાખલામાં શું કીધેલું છે? a9 શોધવાનું કીધું છે. તો a9 કેવી રીતે શોધી શકાશે? જો અહીંયા ધ્યાન આપો. a9 બરાબર એનું સૂત્ર છે a પ્લસ 8d. a બરાબર કેટલા આવ્યા? -35 ના છેદમાં 3. 8 ના 8 અને d બરાબર કેટલા? 5. d બરાબર 5. તો આનો આન્સર લાવો. જો 35 ના છેદમાં કેટલા? 3. 8 પંચા 40 છેદમાં કશું નથી એટલે કેટલા? 1. ક્રોસ ગુણાકાર કરો. હવે ક્રોસ ગુણાકાર 1 નો ગુણાકાર 35 સાથે તો 35 * 35. આનો ગુણાકારની સાથે 120 છેદમાં કેટલા? 3. 120 માંથી 35 જાય તો કેટલા? 85 ના છેદમાં કેટલા? 3. તમારો દાખલાનો જવાબ. શું કર્યું આમાં આપણે? કશું કઈ કર્યું નહીં. આપણે જે સૂત્ર હતું એ સૂત્ર જ મૂકીને જવાબ લાવેલા છે. હવે જો એની પછીનો 6થા નંબરનો દાખલો જુઓ. તમે ટ્રાય નહીં કરો ને તો જિંદગીમાં કોઈ પણ દાખલો સહેલામાં સહેલા ચેપ્ટર હશે ને એનો બી જવાબ આવે નહીં. પ્રયત્ન કરો. હવે માની લો અડધા શું કહેશે? 6થો દાખલો નહીં આવડતો. જોઈએ. કઈ ધ્યાન આપો. 6થા દાખલામાં શું આપી દીધું છે? a આપી દીધો છે.
ડી આપી દીધો છે, એસએન આપી દીધો છે. એનો મતલબ એ થાય કે સ્ટુડન્ટ અહીંયા n બરાબર કેટલા આપણને ખબર નથી, એટલે આપણે શોધવાનો શું છે? n શોધવાનો છે. આપણે n શોધવાનો છે, કહી બી દીધું છે n શોધો અને n શોધો. તો કેવી રીતે શોધાય? અહીંયા ધ્યાન આપો, ધ્યાન ઉપર આપજો. છઠ્ઠા નંબરનો દાખલો, છઠ્ઠા નંબરના દાખલામાં જો એસએન બરાબર કેટલા છે? બોલો, એસએન બરાબર કેટલા છે? 90. આપણે લખીએ એસએન બરાબર કેટલા? 90. આવું આપેલું છે કે નહીં આપ્યું? બોલો તો. આનું સૂત્ર શું બને? n/2 કૌંસમાં શું થાય? બોલો તો 2a પ્લસ n-1 ઇન્ટુ d. જે બીજા ચેપ્ટરમાં આવ્યા હશે એ લોકોને વધારે ખબર પડશે બહુપદી વાળા. ચલો n તો આપણે શોધવાનો છે, n ની કિંમત આપણી પાસે નથી. આપણે શું કરીશું? અહીંયા ધ્યાન આપજો. n ના છેદમાં કેટલા લખીશું? અહીંયા 2. મોટા કૌંસમાં અહીંયા કેટલા છે? 2. પછી અહીં કેટલા? a બરાબર કેટલા છે? બોલો તો 2. a ની જગ્યા પર લખી નાખો 2 વત્તા n બરાબર આપણને ખબર નથી, -1. d બરાબર કેટલા છે? 8. તો અહીં લખી નાખો 8 બરાબર કેટલા? 90. બોલો આટલું ખબર પડી? એટલે મેં કશું નથી કર્યું. જો મારામાં બી કઈ એટલું એ નહીં કે ભાઈ હું ભગવાન છું કે મને બધા દાખલા આવડી જાય. ભાઈ મેં બી દાખલા વિચારીને જ ગણું છું. મેં દાખલામાં વિચારું કે મારે કયું સૂત્ર મેકવાનું, કે દાખલામાં આપ્યું શું છે? સરવાળો. તો સરવાળાનું સૂત્ર લખીશ, અંદર જે આપ્યું હશે તેનું સૂત્ર લખી નાખીશ મેં. હવે મારે કરવાનું શું છે? અહીંયા જો આનું સાદું રૂપ આપું એટલે મારો જવાબ આવી જાય. n ના છેદમાં કેટલા? 2. વિચારો અહીં કેટલા થાય? 2 2 4. હવે જો આખું પર તમે ધ્યાનથી જુઓ. આ કૌંસ છે ને કૌંસની બહાર કેટલા છે? 8. તો 8 નો ગુણાકાર પહેલા આપણે n સાથે કરીએ તો 8 ગુણ્યા n 8n થાય. પછી 8 નો ગુણાકાર 1 સાથે કરો તો 8 એકો 8, પણ કેવા? માઇનસ. બરાબર કેટલા? બોલો તો 90. આ દાખલો થોડો અઘરો છે, ધ્યાન આપજો. હવે આપણે અહીંયા શું કરીશું તે જુઓ. n ના છેદમાં કેટલા? બોલો 2. આ કેટલા છે? બોલો તો 8n. તો અહીં આપણે લખીશું 8n. હવે જો આ 4 કેવા છે? પ્લસ. 8 કેવા છે? માઇનસ. તો 4 - 8, 4 માંથી 8 જાય તો કેટલા? -4. બરાબર કેટલા? 90. આવું મેં નતું શીખવાડેલું મેં તમને કે જ્યારે પણ બે ચિહ્ન હોય, એક પ્લસ નું ચિહ્ન હોય, એક માઇનસ નું ચિહ્ન હોય, તો બંને વચ્ચે તમારે શું કરવાની? બાદબાકી અને મોટી રકમનું ચિહ્ન. તો અહીંયા 4 કેવા છે? પ્લસ. 8 કેવા છે? માઇનસ. તો 4 - 8 -4 થાય. હવે શું કરીએ? અહીં ધ્યાન આપજો. n ના છેદમાં કેટલા? 2. આ 2 માંથી કઈ કોમન નીકળશે? 4 નહીં કાઢો, આપણે ખાલી 2 કાઢીએ. 2 બહાર કાઢી નાખીએ તો અહીં 2 બહાર કાઢી નાખીએ તો અહીં કેટલા વધશે? 4n માઇનસ કેટલા? 2. બરાબર કેટલા? 90. ખબર પડી? તો 2 2 ઉડી જશે તો અહીં કેટલા વધ્યા? n પછી 4n -2 બરાબર કેટલા? 90. એક કામ કરો, હવે n નો ગુણાકાર કરો આની સાથે. n નો ગુણાકાર 4n સાથે એટલે 4n² થાય. n નો ગુણાકાર 2 સાથે કરો એટલે 2n થાય. ને 90 ને આ બાજુ લઈ આવો તો -90 થાય, ઇક્વલ ટુ 0. પેલા મને લોકો અહીં સુધી ખબર પડી કે ફરીવાર કરાવું? કોને ના ખબર પડી અહીંયા સુધી? ફરીવાર કરાવું અહીંયા સુધી? શું નહીં ખબર પડી? એટલે શું ના ખબર પડી તો બોલ. તમે કહો નહીં કે ભાઈ મને આ વસ્તુ નહીં ખબર પડી, તો હું તમને કેવી રીતે સમજાવી શકવાનો? જો ખાલી ખાલી એવું કહો, તમે ખાલી એવું કહો કે સર બીજી વાર કરાવો, મને વાંધો નથી કરાવવામાં, પણ તમે કોઈ એક સ્ટેપ તો એવું બોલો કે સર મને આ સ્ટેપમાં નહીં ખબર પડી, કે આ વસ્તુ તમે કેવી રીતે કરી મને નહીં ખબર પડી, તો મને ખબર પડે કે આ જગ્યા પરથી એને ખબર નહીં પડી. જો તમે એવું જ કહો છો કે આખું પહેલેથી કરાવો, મીન્સ એનો મતલબ કે તમે ધ્યાન નહીં આપ્યું. તમે મને કહો કે મને આ વસ્તુ નહીં ખબર પડી, આ વસ્તુ ના ખબર પડી, આ વસ્તુ ના ખબર પડી, તો હું એ વસ્તુ પર ધ્યાન આપીને તમને ફરીવાર કરાવી શકું. તો ખાલી ફરીથી કરાવો બોલવાનો કોઈ મતલબ નહીં. તમે મને કહો તમને કયું સ્ટેપ નહીં ખબર પડે, હું એ સ્ટેપ થી સમજાવું. ભાઈ અહીંયા તમને અમુક લોકો ખાલી જ બોલે છે પાછળ વાળા, કારણ કે એ લોકો ધ્યાન જ નહીં હાલતા. હવે કોઈ વ્યક્તિ મને એવું કહે, અહીં ધ્યાન આપજો. હવે
કયો દાખલો હતો આપણો? પાંચમો. છઠ્ઠો દાખલા નંબર 6. હવે જો અહીં ધ્યાન આપજો. અમુક લોકો કહેતા હશે સર ખબર નહીં પડતી, પણ દાખલામાં રિયલમાં કઈ કરવાનું હતું જ નહીં, ખબર પડવા જેવી કોઈ વસ્તુ હતી જ નહીં. સૂત્રની મય કિંમત મૂકતા બી ના આવડે યાર, પછી સરવાળો બાદબાકી કરતા બી ના આવડે. એનો મતલબ કે તમે ધ્યાન આપતા નહીં. S9 બરાબર કેટલા છે? 75. તો સરવાળાનું સૂત્ર શું થાય? તો સરવાળાનું સૂત્ર S પહેલા તો તમે લખી નાખો. અહીંયા ધ્યાન આપો. અહીંયા તમારા દાખલામાં તમને કહી દીધું છે S9 બરાબર કેટલા છે? સોરી હા, એ થઈ ગયો ને. છઠ્ઠો કરીએ ને આપણે. ચલો છઠ્ઠામાં જુઓ શું કીધેલું છે. છઠ્ઠા દાખલામાં આપણને SN બરાબર કેટલા આપ્યા છે? 90. તો SN બરાબર 90. હવે તમે કહેશો સર તમે પહેલું પદ લખ્યું ને, પહેલું પદ એ તો મને ખબર પડી, અને પછીનું પદ નહીં ખબર પડતી. બે જંગલી SN બરાબર SN નું સૂત્ર લખ્યું મેં. હે SN નું સૂત્ર, આ SN નું સૂત્ર શું થાય? તો SN નું સૂત્ર થાય n/2, પછી શું થાય? 2a પ્લસ n-1 ઇન્ટુ d બરાબર કેટલા? તો કે 90. હવે શું કે સર મને આ ના ખબર પડી. બે જંગલી આ સૂત્ર લખ્યું મેં, સૂત્ર તો આવડવું જોઈએ ને. હવે શું કર્યું આમાં સૂત્રમાં? તો કે છઠ્ઠા નંબરના દાખલામાં e બરાબર કેટલા છે? 2. d બરાબર કેટલા છે? 8. તો a ની જગ્યા આ a છે, a ની જગ્યા પર હું 2 લખીશ ને d ની જગ્યા પર હું 8 લખીશ. બીજું મને નથી ખબર તો હું એવું ને એવું રહેવા દઈશ. અહીંયા જેમ કે n/2 છે તો હું n/2 લખી દઈશ. અહીંયા 2, અહીંયા કોણ છે? તો કે અહીંયા a છે, તો a બરાબર તો મને ખબર છે ભાઈ, a બરાબર કેટલા છે? 2. તો a ની જગ્યા પર હું 2 લખી દઈશ. n ની જગ્યા પર મને કિંમત નથી ખબર તો એ બેઠી રાખીશ. d બરાબર અહીંયા કેટલા આપ્યા છે? 8. તો 8 બેઠા લખીશ બરાબર કેટલા થશે? 90. સિમ્પલ યાર. આમાં શું કર્યું મેં? કશું તો કર્યું નહીં. ઉપરનું જે સૂત્ર છે નીચે કોપી મારી. તમે જુઓ મેં કોપી મારી છે કે નહીં? n/2 n/2 મોટો કૌંસ 2/2. આ એ પણ મેં કોપી લખી. આ a ની જગ્યા પર કેટલા લખ્યા? 2. કેમ કે દાખલામાં કીધું છે a બરાબર 2 છે. વત્તાના વત્તા કર્યા, કૌંસનો કૌંસ કર્યો. કૌંસની અંદર જો n-1 તો n-1. અહીંયા d છે તો d ની જગ્યા પર મેં 8 લખી દીધા બરાબર 90 ના 90. ગજબ કહેવાય યાર. પછી કે હજુ મને નહીં ખબર પડતી. તો અહીં કેટલા આવે? n/2. 2 દુના 4. સરા 4 કરી દિયા, નહીં ખબર પડતી. એટલે ગુણાકાર 2 દુના 4. હવે કૌંસ છે, કૌંસની બહાર કેટલા છે? 8. કૌંસની બહાર 8 છે તો એનો મતલબ કે કૌંસ 8 નો ગુણાકાર n સાથે પણ થાય અને 8 નો ગુણાકાર 1 સાથે પણ થાય. 8 ગુણ્યા n એટલે 8n. 8 નો ગુણાકાર 1 સાથે એટલે -8. -8 બરાબર કેટલા? તો કે 90. એક કામ કરીએ, ઈઝી બનાવવું હોય તો આપણે એવું કરીએ. આ 2 ક્યાં છે? છેદમાં. 2 ને બરાબરની પેલી બાજુ લઈ જાઓ તો એનો ગુણાકાર કોની સાથે થાય? 90 સાથે. પણ ગુણાકાર કરીને પછી ભાગાકાર કરવો જ પડશે, એની કરતા રહેવા દો એવું જ. n ના છેદમાં કેટલા? 2. અહીં કેટલા છે? 8n. તો 8n લખાય કે ના લખાય? એવી રીતે. આ કેટલા છે? 4. 4 - 8 -4. પછી કે સર બધું ખબર પડી? નહીં, ના ખબર પડી. 4 કેવા છે? પ્લસ. 8 કેવા છે? માઇનસ. 2 વચ્ચે બાદબાકી. 8 માંથી 4 જાય તો 4, મોટી રકમનું ચિહ્ન. આ બાજુ કેટલા છે? 90. હવે મેં આ બંનેમાંથી હું કેટલા કોમન કરીશ? 2 જ કોમન કરીશ. 2 કોમન એટલા માટે કરીશ કારણ કે છેદમાં કેટલા છે? 2. તો 2 ઉડાડી દેવા માટે. 90 ના કરવું હોય તો આ પદનો ગુણાકાર આની સાથે થશે કે નહીં? તો આનો ગુણાકાર થશે તો 8n ગુણ્યા n એટલે 8n નો સ્ક્વેર છેદમાં કેટલા? 2. તો 4n નો સ્ક્વેર નહીં થઈ જાય. અહીંયા મેં લખીશ n ના છેદમાં 2. આ બંનેમાંથી હું કોમન કેટલા કરીશ? તો કે 2. 2 કોમન કાઢો તો અહીં કેટલા વધે? 4n. તો 2 4 8. નહીં કેટલા વધશે? 2. 2 દુના 4 બરાબર કેટલા? 90. તો સ્ટુડન્ટ અહીંયા 2 ગયા 2 ગયા તો વધ્યા કેટલા? n. 4n - 2 બરાબર કેટલા? 90. હવે n નો ગુણાકાર અંદર કરો એટલે 4n નો સ્ક્વેર માઇનસ n નો ગુણાકાર 2 સાથે કરો 2n ને 90 ને આ બાજુ લાવો તો -90 ઇક્વલ ટુ 0. હવે જે લોકો બહુપદી ચેપ્ટરમાં આવતા હતા એ લોકોને ખ્યાલ આવશે.
આપણે અવયવ પાડતા હતા ખબર છે મેં તમને શીખવાડેલું ડુંગર બનાવતા મેં તમને આ રીતે ડુંગર બનાવતા શીખવાડેલું હવે આના ભાગ પાડવાના છે હવે આના શું પાડવાના છે આપણે ભાગ અહીં કયું ચિહ્ન છે માઇનસ તો માઇનસ જે બહુપદી ચેપ્ટર ભણ્યા હશે એને ખબર હશે માઇનસ અહીં કયું ચિહ્ન છે માઇનસ તો અહીં આપણે લખી દેવાનું માઇનસ હજુ બી આપણે જોઈએ અહીં ધ્યાન આપો હજુ આ દાખલો અહીંયા નથી અટક્યો ઉભા રહો પૂછ કરતે હજુ આ બધામાંથી કોમન નીકળે એવા છે કે નહીં બે જો જેટલું પદ નાનું બને ને એટલું બનાવી દેવાનું ના હેલો અહીંયા જો પેલા અહીં લખીને ખબર પડી અને તમે જો આ કેટલા છે ચાર ચાર એટલે 2 દુ 4 થાય અહીં કેટલા 2 કો 2 45 2 તો આ બધામાંથી આ આખા પદને 2 વડે ભાગી શકાય કે ના ભાગી શકાય આખા પદને 2 વડે ભાગી નાખો તો 2 વડે ભાગી નાખો તો આને 4n નો સ્ક્વેર ને 2 વડે ભાગો તો કેટલા વધે 2n નો સ્ક્વેર અને 2 વડે ભાગો તો ખાલી કેટલા વધે n અને 2 વડે ભાગો તો કેટલા વધે 45 જો ડાબી બાજુ 2 વડે ભાગો તો જમણી બાજુ પણ 2 વડે ભાગવા પડે તો 0 ભાગ્યા 2 એટલે કેટલા 0 એટલે તમારી રકમ આટલી આવી ગઈ હવે મેં તમને શીખવાડેલું ખબર છે બહુપદી ચેપ્ટરમાં આવી રીતે ભણેલા ને અવયવ પાડતા અહીં કયું ચિહ્ન માઇનસ તો અહીં માઇનસ લખવાનો અહીં કયું ચિહ્ન માઇનસ તો અહીં માઇનસ લખવાનો અહીંયા શું કરવાનું તો કે આ બેનો ગુણાકાર 45 દુ 90 પછી મેં તમને કીધેલું કે આ 90 ના એવા ભાગ કરવાના 90 ના એવા ભાગ કરવાના કે એની બાદબાકી ફરીવાર આ 90 ના એવા ભાગ કરવાના કે એની બાદબાકી મધ્યમ પદ જેટલી થાય મધ્યમ પદમાં કેટલા છે n n એટલે કેટલા એની આગળ કેટલા છે કશું નહીં એટલે કેટલા 1 તો 10 90 ના ભાગલા પાડો 15 6 90 અને બીજા 10 9 90 બંનેની શું કરવાની બાદબાકી 15 માંથી 6 જાય તો 9 અને 10 માંથી 9 જાય તો 10 માંથી 9 જાય તો 1 એનો મતલબ કે આપણે કયા ભાગલા પડ્યા 10 અને 9 તો અહીંયા લખી દેવાનો સ્ટુડન્ટ 2n નો સ્ક્વેર n ની જગ્યા પર તમારે લખવાનો 10n માઇનસ 9n પછી છેલ્લું પર બેઠું અડધાને આ સ્ટેપ ની ખબર પડી આના માટે 9મા ધોરણમાં બીજા નંબરનું ચેપ્ટર હતું બહુપદી અને 10મા ધોરણમાં પણ બીજા નંબરનું ચેપ્ટર બહુપદી જેમાં તમને અવયવ પાડતા શીખવાડે એ અવયવ પાડતા તમને આવડવું જોઈએ શું કરવાનું છે હું તમને ફરીવાર બતાવી દઉં છું જો અહીંયા કેટલા છે 45 અહીં કેટલા છે 2 તો 45 નો ગુણાકાર 2 સાથે કરવાનો તો 45 ગુણ્યા 2 કેટલા 90 પણ અહીં ચિહ્ન કયું છે માઇનસ એટલે આપણે અહીં લખ્યું માઇનસ હવે 45 ના એવા ભાગ કરવાના 45 કયા કર્યામાં અહીં સોરી 90 છે ને 90 ના એવા ભાગ કરવાના મને કોઈ 90 કયા કર્યામાં આવે તો 15 6 90 90 90 10 9 90 ઘણા બધા કર્યામાં 90 આવે પણ 90 ના એવા ભાગ કરો 90 ના એવા ભાગ કરો કે જો એની તમે બાદબાકી કરો ને તો એનો જવાબ મધ્યમ પદ જેટલો આવવો જોઈએ કેટલા માઇનસ છે તો આપણે અહીંયા કરીએ આના ભાગલા પાડીએ તો 90 કયા કર્યામાં આવે 10 9 90 તો અહીં આપણે લખીએ 10 નહીં લખીએ 9 આ બાજુ પ્લસ કરો જો આ બેનો તમે કરો તો માઇનસ n ઓટોમેટિક આવી ગયા કે નહીં હા એટલે તમારે જોવાનું 90 કયા કર્યામાં આવે તો 15 6 90 પણ થાય પણ 15 6 એટલે 15 માંથી 6 જાય તો કેટલા 9 આપણે 9 નથી લાવવાના આપણે ખાલી એક n લાવવાનો છે એટલે આપણે બીજો કયો કર્યામાં આવે 10 9 90 તો 10 માંથી 9 જાય તો એક n વધે હવે આ બે માંથી તમારે આ બે માંથી શું કરી લેવાનું કોમન જો ક્યાં ઓકે ઉપર ચિહ્નમાં ભૂલ થઈ છે ચાલો તો અહીંયા ધ્યાન આપો હવે 2n નો સ્ક્વેર હવે ધ્યાન આપો અહીં કેટલા છે માઇનસ 10n વત્તા 9n માઇનસ 45 ઇક્વલ ટુ 0 ચાલો હવે કોમન કાઢતા આવડશે જો આ 10 છે 10 એટલે 2 5 10 થાય ને તો કોમન શું નીકળ્યા બેમાંથી 2n એટલે અહીંયા એક n વધ્યો અહીં કયું ચિહ્ન માઇનસ અહીં કેટલા વધ્યા 5 વત્તા અહીં જો 45 45 એટલે 9 5 45 9 9 કોમન નીકળે તો અહીં કેટલા વધ્યા n માઇનસ 5 ઇક્વલ ટુ 0 હવે આ બેમાંથી કોમન કાઢો n માઇનસ 5 n માઇનસ 5
તો n માઇનસ 5 બીજા કૌંસમાં 2n વત્તા 9 ઇક્વલ ટુ 0. માટે n માઇનસ 5 ઇક્વલ ટુ કેટલા 0 અથવા 2n પ્લસ 9 ઇક્વલ ટુ 0. માઇનસ 5 પેલી વાત જાય તો પ્લસ 5, અહીંયા 2n 9 પેલી વાત જાય તો માઇનસ 9, n બરાબર માઇનસ 9 ના છેદમાં 2, જે શક્ય નથી. ભાઈ n કોઈ દિવસ માઇનસ માં આવે નહીં. ભાઈ n ની રકમ કોઈ દિવસ માઇનસ માં આવે? તમે તમારા ક્લાસમાં જતા હશો તો તમારા સર તમારે હાજરી બોલે તો એવું બોલે કે -10 -9 -2 આવી કોઈ હાજરી બોલે? એ પ્રાકૃતિક સંખ્યા જો 1 2 3 4 5 6 7, એનો મતલબ કે આપણો n બરાબર કેટલા મળે 5. જો અહીંયા શું શોધવાનું કીધેલું છઠ્ઠા નંબરના દાખલામાં n બરાબર કેટલા મળ્યા 5. હવે શું શોધવાનું કીધેલું છે an શોધવાનું કીધું છે. an આપણે શોધી નાખીએ. ચાલો, an નું સૂત્ર શું થાય? a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ d. n બરાબર કેટલા હતા 5, a બરાબર કેટલા હતા 2, n બરાબર 5 માઇનસ 1 ને d બરાબર કેટલા હતા 8. તો 2 5 માંથી 1 જાય તો 4 ગુણ્યા 8, તો 2 8 4 32, 32 ને 2 36. ચલો કરો, શાંતિથી કરો, સમજીને કરો, બરાબર છે તો જ આવડશે.